મિત્રો અત્યારે ભોજનશાળા છે. આપણે ભોજનશાળામાં કહીએ ને આવી મિત્રો બગડાણા ધામમાં સેવકોની વાટ અને જો કેટલા ઉભા થઈ મિત્રો જે આપણે શાકમાં બટેકા નાખવા આવવાનું છે ને મિત્રો હવે આપણે રોટલી બાજુ જ્યાં છે ને કેવી રીતે બને છે તમે વિડીયોમાં આપણે ટમેટાથી ચટણી કરી દીધી છે લાખવા પછી જય માતાજી કેમ છે નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે ઘણા દિવસ પછી બ્લોગ બનાવવાના છે એટલે વિડીયો મિત્રો તો આજે બગડાણા ધામ છું અને આજે હું તમને વિડીયોમાં રસોડું બતાવવાનું છે. આજે છે પૂનમ એટલે આપણે રાત્રિનું રસોડું બતાવવાનું છે અને વિડીયોમાં થેક બધે બન્યા રહેજો. આપણે A to Z વિડીયોમાં લાવવાના છે શું સુવિધા છે કેવું આપણે શાક માંડવીની રસોઈ એક બને છે તો વિડીયોમાં થેક સુધી બોલજો બાપા મિત્રો આપણે બટેકાથી સ્ટાર્ટિંગ કરી દીધું છે. જો મિત્રો જેટલા બધા કટા પડ્યા એક આઈસર આવેલું છે મિત્રો બટેકાનું ઉતારેલું છે. જો તમને આ લાઇટ નથી ચાલુ એટલે તમને બતાવતા નહીં હોય તમને અહીંથી A to Z બતાવવાનું છે. તમે વિડીયોમાં જોવો તો મિત્રો એટલે આપણે રસોડા બાજુ જાય અને કેવું છે તમને આ વિડીયોમાં બતાવવાનું છે કોમેન્ટ કરી નાખજો બાપા છે હાલો આપણે જાય. આપણે ટમેટાથી ચટણી કરી દીધું છે. જો મિત્રો લાખોના મોઢે છે આ બટેકા તમને જોવા મળે છે. જો ટમેટા મિત્રો તમને બતાવું છું. જો આ ટમેટા છે આ જો મિત્રો કોબી છે. કોબીના ગળા જો આવી રીતે ઉતારામાં જેમ ઉતારવામાં આવે છે આવી રીતે તમે રાખી છે. હવે મિત્રો આપણે જવાનું છે રોટલી પર. તો આ વિડીયોમાં છે બધું બની જાય કે તમને બધું બને અને મિત્રો જે આ રસોડુંમાં રાંધવામાં આવે છે શાક ને એ બધું જો બનતન દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે આવી રીતે મિત્રો હવે આપણે રોટલી બાજુ જ્યાં છે ને કેવી રીતે બને છે તમે વિડીયોમાં બતાવું છું. હવે મિત્રો આ રોટલીને બનાવવામાં આવે છે કાઢવામાં આવે છે આવી રીતે ત્યારબાદ મિત્રો તમને રોટલી બનાવવામાં આવે છે આવી રીતે હવે છે બધું બનતો નહીં હોય એવું છે મિત્રો આપણે માઇક બનાવે એટલે થોડું બોલ શૂટ થાય તો આપણે આટલીના ભૂખાથી વાપરવામાં આવે છે. આવી રીતે તમને બહુ બધું રોટલીને અને બનાવવામાં આવે છે અને મિત્રો આપણે શાકની વાટ કરતા શાક તમને બતાવવાનું છે પહેલાં તો આવી રીતે બનાવવામાં આવે શાકમાં જે આપણે ગેસ વાપરવા બનાવતો આવી રીતે જો મિત્રો આઠનો ભૂકો વાપરવામાં આવે છે. મિત્રો વિશ્વનું રસોડું એટલે બગડાણા ધામ જો મિત્રો છોકરો દ્વારા સેવા સરસ મજાની થઈ રહી છે. મિત્રો જે આપણે શાકમાં બટેકા નાખવા આવવાનું છે ને આવી રીતે ગઠ્ઠામાંથી નાખી આવી રીતે બટેકા ભરવામાં આવે છે આવી રીતે. તો મિત્રો રીંગણા બટેકાનું શાક બનાવવામાં આવે છે એટલે તો રીંગણા કાપીને ટોપમાં નાખવામાં આવી રહ્યા છે અને સળવવામાં આવશે પછી બટેકા નાખવામાં આવશે આવી રીતે. તો બીજું ટોપ તૈયાર થઈ ગયું છે. આવા 3-4 ટોપ બને છે મિત્રો બટેકાનું શાક હોય ત્યારે રીંગણા બટેકાનું શાક હોય. આ છે બગડાણા ધામની બાપાની પ્રસાદી. અત્યારે હોય સાઈઝ જો મિત્રો આવી રીતે કેરેટ ભરેલા હોય સાઈઝના મિત્રો આવી રીતે ખોલવામાં આવે છે આવી રીતે મિત્રો તમને ખોલવામાં આવે છે અને આને જો આખું ચોપ ભરેલું છે બરફ નાખવાના બાકી મિત્રો બગડાણા ધામમાં સેવકોની વાટ અને જો કેટલા બધા યાદ કરે સેવકો સેવા કરી રહ્યા છે બાપાની ધામમાં. બાપા સીતારામ બાપા ભાઈનો ફોટો લઈને પાસે લઈ લે આખા ઊભા હોય અને બધા બાપાના સેવકો છે તમામ બાપાની સેવા કરી
કાઢવામાં આવે છે આવી રીતના આપણે ભોજન સારા લેવાનું છે અને કોમેન્ટમાં બતાવો કેવું તેલ કે બાપા સીતારામ મિત્રો આ છે બાપા સીતારામનું ભોજન સારા જોવા તમને અંદરની બતાવવાના છે ઓકે મિત્રો અત્યારે ભોજનશાળા છે આપણે ભોજનશાળામાં કહીને આવી ગયા છે આ તમને જો પબ્લિક જો આ બાજુ ખાલી થઈ ગયું છે આ બાજુ બધું ગમી લીધું છે આ બાજુ બધું બાકી થઈ જમવાનું બાકી અને આ બાજુ તમને થોડું બતાવું આગળ અંદર તમને બતાવે છે ભોજન સારા છે રિક્ષાની જો મિત્રો આવી રીતે પંગતમાં બેસીને બાપાના ધામમાં પ્રસાદી બધા લોકો લે છે પબ્લિક જો આપણે તમામ રસોડું આવે છે આ વિડીયોમાં તો કેવું રસોડું લાગ્યું અને કેવા બધું કેવું કેવી રીતે બન્યું બધું કોમેન્ટ કરવાનું વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરવાનું ભૂલતા બાપા સીતારામ મળી એક નવા આવા હિસ્ટોરી બ્લોગ બાપા